હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય છે કે અમારી ટીવીમાં અમુક ટાઈમ થાય તો બ્લેક ધબ્બા આવી જાય છે અથવા તો ઘણી બધી પ્રોબ્લેમ આવે છે, તો ડિસ્પ્લે ખરાબ થઈ ગઈ હોય છે, એવું ઘણા બધા કસ્ટમરના ફોન આવે છે, મેસેજ આવે છે અને ફોટોઝ આવે છે. તો આજે તમને બતાવું કે રિયાલિટી શું છે, કેમ કે ડિસ્પ્લે કોઈ દિવસ એવી રીતના ખરાબ થતી નથી જેવી રીતના તમે સમજો છો. કે જો ઘણા બધા છે ને આવું બધું દેખાતું હોય છે, આ ટાઈપની ડિસ્પ્લેમાં અંદર દેખાતું હોય, એટલે ખાસ કરીને કે આ શું પ્રોબ્લેમ છે તો ચાલો તમને લાઈવ બતાવું કે આ શું પ્રોબ્લેમમાં છે. ખરેખર છે ને, ખરેખર આની અંદર કોઈ દિવસ ડિસ્પ્લે ખરાબ નથી થતી. ભાઈ ડિસ્પ્લે ખોલતો અંદર શું પ્રોબ્લેમ છે એ બતાવી તો લાઈવ અત્યારે કોઈ કટ નહીં. તમે જો આની અંદર છે ને કોઈ એવી ખરાબી નથી હોતી કે ડિસ્પ્લે ખરાબ થાય છે. બસ ખાલી ધૂળ, ડસ્ટ, ધુમાડો, ભેજ આ બધી વસ્તુ લાગી હોય છે. આને સફાઈ કરવું પડે છે. આખી ડિસ્પ્લે નીચે ઉતારીને આખું ટીવી ખોલીને સફાઈ કરવું પડે છે. તો હું તમને લાઈવ બતાવું કે કેવી રીતના પ્રોબ્લેમ આવે છે, કેવી રીતના એનું સોલ્યુશન આવે છે. ડિસ્પ્લે ખરાબ નથી થતી અને આ કોમન છે, આ વસ્તુ કોઈ એવી પ્રોબ્લેમ વાળી છે નહીં. ઘણા બધા ટીવીની અંદર આવતું હોય છે અને જોવા મળે જ છે. ભાઈ ખોલો, ટીવી ખોલો. જો આવી રીતના છે ને ટીવીની ડિસ્પ્લે નીચે ઉતારવામાં આવે છે. આ છે આપણે રામદેવ સેલ્સ, જૂના ને જાણીતા, તમે બધા જ લગભગ ઓળખતા જશો. આવી રીતના નીચે ડિસ્પ્લે ઉતારો ને એટલે નીચેની સાઈડમાં તમને પેપર જોવા મળી જાય છે. જો આ પેપરની અંદર જે ધૂળ, ડસ્ટ ને એવું બધું લાગેલું છે, છોડ દે, ઊભું કરી દે, ઊભું કરી દે. જો આ જે ધૂળના ડબ્બા છે ને એ જ ડિસ્પ્લે ઉપર દેખાતા હોય છે, ના કે ડિસ્પ્લેની ઉપર હોય છે. આ જ વસ્તુ છે, તમે આવી રીતના સાફ કરો ને એટલે આ બધી જ વસ્તુ નીકળી જાય છે. એટલે આ તમારું એકદમ પેપર ક્લીન થઈ જાય તો આપણને એવું લાગે છે કે કોઈ વસ્તુ નથી. બાકી આની અંદર છે ને કોઈ એવી